હેલો એવરીવન, વેલકમ છે બધાને મારા વ્લોગમાં. અને ફરીથી હું વ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરું છું. મૂડ પ્રમાણે હોય છે, કોઈ દિવસ બનાવું, કોઈ દિવસ ના બનાવું ચેનલ, બિકોઝ બધાને ખબર જ છે કે અમે મારા ફેમિલીમાં એક ન્યૂ મેમ્બર એડેડ છે. ધીસ ઇઝ માય લિટલ વન, જે ઓલમોસ્ટ હવે કાલે 2 મંથનો કમ્પ્લીટ થઈ જશે. અને થયું કે હવે થોડોક ટાઈમ મળે છે મને તો વ્લોગ્સ બનાવું અને થોડોક ટાઈમ સ્પેન્ડ કરું સોશિયલ મીડિયા પર. તો સૌથી પહેલાં તો આ જે ઘર છે એને હું ઓર્ગેનાઇઝ કરીશ, જેને અઠવાડિયા જેવું તો થઈ જ જશે. એટલે રોજ કંઈક ને કંઈક હું સુધારો વધારો કરવાનો ટ્રાય કરીશ અને એટ ફાઇનલ એન્ડ ઓફ ધી મંથ આપણે ઘર એકદમ ઓર્ગેનાઇઝ કરીશું. તો એ આપણો મેજર ટાસ્ક રહેશે. ત્યાં સુધી હું ડેલી વ્લોગ્સ બનાવીશ કે હું શું કરું છું, શું નહીં. ટૂર્સ ઓછા ગમે છે, ટ્રાવેલિંગ ઓછી ગમે છે, તો બટ ઓબ્વિયસલી ઘરથી કામ, કામથી ઘર, વોકિંગમાં જઈએ છીએ, શું કરીએ છીએ, શું નહીં, બધું જ હું અપલોડ કરીશ. તો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડ્યુસ કરું છું હું મારા લિટલ ચેમ્પને, જેનું નામ છે શિવરાજ. અને નાવ હી ઇઝ ઓલમોસ્ટ 2 months ટુમોરો. બહુ જ સારા ગયા, બહુ જ સારા ગયા 60 days મારા આ લિટલ સોલ સાથે. અને બહુ જ ડાયો છોકરો છે, ઓપોઝિટ ઓફ માય કેરેક્ટર. લાઈક હું બહુ એગ્રેસિવ છું, ગુસ્સાવાળી છું, તોફાની છું, એન્ડ હી ઇઝ ઓલમોસ્ટ ઓપોઝિટ ઓફ. તો સૌથી પહેલાં તો મારા ઘરનું ટૂર કરાવીશ કે શું છે, શું નહીં, કેટલા ટાસ્ક બાકી છે. 2 મહિના પ્લસ, જ્યારે હું 7th month મારું પ્રેગ્નન્સીમાં ચાલતું હતું ત્યારથી જ મેં કામ કરવાનું, ઘરનું સ્ટોપ કરી દીધું હતું. તો બધું જ યસ. તો આ છે મારા લિટલ વનનું બેડ, જો કે થોડુંક અમે લોકોએ ચેન્જીસ કર્યા છે. શું કર્યા છે હું લેટર ઓન કહીશ. સોરી, ઇગ્નોર સમથિંગ. કિચન એરિયા છે, ઓકે. ખાવાનું ઓલમોસ્ટ મેં થોડીક તૈયારી કરેલી છે. લોટ બાંધાઈ ગયો છે, શાક ચડવા મૂકી દીધું છે, જે ઓલમોસ્ટ થઈ ગયું છે. બ્લેસ્ડ ઓફ એવરીથિંગ. મેસ્ટ છે, આઈ વિલ ગોના ક્લીન સૂન. તો આ મારું કિચન એરિયા છે, સાથે જ હોલ પણ છે. બહુ જ મેસ્ટ છે, બટ વી વિલ ગોના ટ્રાય ટુ ક્લીન સૂન એટ ધ એન્ડ ઓફ ધી મંથ. આ નાનું પેસેજ છે, થાય છે ગુડ, રાઈટ. અને આ અમારું બેડરૂમ હતું, જે ઓલમોસ્ટ વધારે પડતીનું જ કંઈક રમણ ભમણ થયેલું છે, બટ ડેફિનેટલી વી ગોના ક્લીન ધીસ વન ઓલ્સો. તો આ અમારું બેડરૂમ હતું, જેને અમે લોકોએ હોલમાં કન્વર્ટ કર્યું છે. બિકોઝ અહીંયા હું સપોઝ મારે કોઈ કિચનમાં કામ કરવું હોય, તો જો મારે કોઈ કિચનમાં કામ કરવું હોય તો મને બેડરૂમ સુધી વારંવાર આવવામાં થોડુંક સ્ટ્રગલ થતું હતું. તો મારા ડેડીએ કીધું કે ડુ વન થિંગ, કિચનમાં જે હોલ છે એને તમે બેડરૂમ બનાવી દો, જેથી તું જો કોઈ કામ કરતી હોય, મતલબ હું કંઈક કામ કરતી હોય તો શિવરાજને પણ હું ધ્યાન આપી શકું, જોડે જોડે ઘરનું કામ પણ થઈ શકે. જો કે થતું નથી, બટ આઈ એમ ગોના ટ્રાય ઇટ કે હું એક્ટિવ મોમ રહું. જો કે એક્ટિવ જ કહેવાય, બિકોઝ જાતે જ બધું કરી રહી છું. સો બતાવ્યું, આ મારું મેસ્ટ બેડરૂમ છે, સોરી ગેસ્ટ રૂમ હવે થઈ ગયું છે. આપણે આને પણ ક્લીન કરીશું. બહુ જ બધા કપડાં છે, બહુ જ, જે હું જ્યારે સિંગલ હતી, લાઈક સિંગલ મતલબ મેરિડ હતી બટ મારું બેબી નહોતું, તે ટાઈમે હું સ્મોલ સાઇઝના કપડાં પહેરતી હતી. પછી ગ્રેજ્યુઅલી મીડિયમ થયા, પછી લાર્જ થયા, હવે એક્સ્ટ્રા લાર્જમાં હું ફિટ થાઉં છું. અને ક્લેરિટી મને ખબર નથી મોબાઈલની કેવી છે કેવી નહીં, બધું જ મારે ફરીથી શીખવું પડશે. સો ઇગ્નોર માય વિધાઉટ મેકઅપ, ચાલે, જે છે એ નેચરલ જ છે આપણે આ. તો હા, તો હવે ડબલ એક્સેલમાં પણ આપણે ફિટ અમુક કપડાં આવે છે, અમુક નથી આવતા. તો ઓલમોસ્ટ 90% કપડાં મારે ચેરિટીમાં આપી દેવાના છે. બહુ જ બધું સ્ટફ ચેરિટીમાં આપી દેવાનો છે, એટલે બહુ જ લિમિટેડ સ્ટફ રાખવાનો છે, જેથી ઘર મારું ક્લીન દેખાય. હવે આવે છે કિચન ડિપાર્ટમેન્ટ. આઈડિયો ફાઇન. તો આ કિચન પણ બહુ જ વ્યવસ્થિત રીતે ક્લીન કરવાનું છે. આ ઉપર જેટલા દેખાય છે બધું એમેઝોન બોક્સીસ છે. વી હેવ ટુ બ્રોક દેટ બોક્સ અને પ્રોપરલી આને સાચવીને મૂકવાનો છે, જેથી જ્યારે અમારું ઘર શિફ્ટ કરીએ તો એ ટાઈમે આ યુઝ થાય. મારા બોયનું ચેન્જિંગ ટેબલ છે, જો અત્યારે ચેન્જિંગ ટેબલ જેવું નથી લાગતું, બટ વી ગોના ચેન્જ ઇટ એવરીથિંગ વેરી સૂન, ઓકે. આની અંદર ઘણા બધા, ફ્રન્ટ ફેસમાં તમારું ફેસ બતાવવા દો તો બહુ બધા કપડાં એવા છે જે મારા બોયે ખાલી એક જ વખત પહેર્યા છે, પછી એને મજા નથી આવતી કે અમને મજા નથી આવતી, તો અમે કપડાં સાઈડમાં મૂકી દીધા છે. પહેલાં વિચાર્યું હતું કે બધા જ કપડાં હું ચેરિટીમાં આપી દઉં, પણ પછી એવું વિચાર આવ્યો કે નો, બોય
એની મેમરીઝ માટે હું કંઈક બ્લેન્કેટ કે એવું કંઈક એનામાં ટ્રાન્સફર કરીશ. બહુ બધા ડાયપર્સ છે જે સાઇઝમાં નથી ફિટતા હતા, એ ચેરિટીમાં આપવાના છે. થોડુંક ફર્નિચર ચેરિટીમાં આપવાનું છે. ટૂંકમાં તમે સમજી જાઓ કે 80% ઘરનો સામાન આપણે ચેરિટી કરી દેવાનો છે. ફાઇન, ઓકે. તો સૌથી પહેલાં તો મેં થોડાક ટોપિક્સ વિચારી રાખેલા છે કે બ્લોગ્સમાં હું શું શું શેર કરીશ તમારા લોકો સાથે. સૌથી પહેલાં તો હું કોઈ પણ મેકઅપ કરીને નહીં આવું. જે છે આ નેચરલ બ્યુટી છે. મારું ઘર જેવું હશે એવું જ હું તમને શો કરીશ. એવું નહીં કે વ્લોગ બનાવવા માટે લેટ મી ક્લીન ફર્સ્ટ, નહીં. ઓકે, બિકોઝ હું આ એન્ટરટેન માટે, મારી સેલ્ફ એન્ટરટેન માટે વિડીયોઝ બનાવું છું, તો એ બધું તમને નેચરલ જોવા મળશે. મેં કંઈક પરચેસ કરવામાં મિસ્ટેક કર્યું હતું જ્યારે મારો શિવરાજ આવવાનો હતો ત્યારે, કે મેં બહુ બધી વસ્તુઓ અનનેસેસરી સ્ટોક કરી દીધી હતી, જો કે કોઈ યુઝમાં આવ્યું નથી. અને કહેવાય છે ને કે આપણા ફર્સ્ટ બેબીને આપણે કોઈ પણ લાયેલી વસ્તુ જલ્દીથી ચેરિટી આપવી પણ નથી ગમતી. સો બહુ બધા મગજ પર થોટ્સ આવે છે કે વોટ ટુ ડુ, વોટ નોટ ટુ. પછી કઈ વસ્તુ મેં ઓનલાઈન મંગાવી છે જે અત્યારે યુઝફુલ છે, અને કઈ વસ્તુ લિસ્ટમાં હોવી જોઈએ એ હું શેર કરીશ. અપાર્ટ ફ્રોમ દેટ મેં તમને મેજર ટાસ્ક કીધો જ છે કે મેજર ટાસ્ક એ હશે કે મારું ઘર ક્લીન કરવાનું છે, રાઈટ? તો આ બધું છે. કિચનની વસ્તુ હું બહુ જલ્દી નહીં બતાવતી બિકોઝ મને ઓછું ગમે છે કે કિચન સ્કિલ્સ શેર કરવી. હોઈ શકે કોઈને ગમે, કોઈને ના ગમે. સો ખાલી હાઉસ ટૂર્સ કરાવીશ, ક્લિનિંગ ડિપાર્ટમેન્ટ બતાવીશ. ડિપાર્ટમેન્ટ મતલબ ઘરમાં કેવી રીતે ક્લીન કરું છું અને શું ટાસ્ક છે, શું જોબ કરું છું, ક્યાં રહું છું, કેવી રીતે રહું છું, કયા વિઝામાં રહું છું, કયા વિઝા સાથે અમે યુકેમાં છે, તમામ ટોપિક્સ હું શેર કરીશ. સો સ્ટે વિથ મી, પ્લીઝ 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 સપોર્ટ મી. ફોલો કરજો આઈડીને. ઇન્સ્ટા આઈડી પણ હું એડ કરતાં શીખી લઈશ કે કેવી રીતના યુટ્યુબ ચેનલમાં એડ કરવી. અને પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટને બેટસી શું છે શું નહીં